અને હવે સમાચાર અમદાવાદથી, જ્યાં ગેરકાયદેસર વસતા બાંગ્લાદેશીઓ સામે એક મોટી કાર્યવાહી કરવામાં આવી રહી છે। અમદાવાદમાં બાંગ્લાદેશીઓ સામે મેગા સર્ચ ઓપરેશન શરૂ કરાયું છે। 131 જેટલા ગેરકાયદેસર રહેતા બાંગ્લાદેશીઓની કરાઈ ધરપકડ। અન્ય શંકાસ્પદ 160 જેટલા બાંગ્લાદેશીઓની પૂછપરછ હાલમાં શરૂ કરાઈ છે। મોડી રાત્રે બાંગ્લાદેશી ઘૂસણખોરોની તપાસ કરવામાં આવી। સ્થાનિક પોલીસ ક્રાઇમ બ્રાન્ચનું આ મેગા સર્ચ ઓપરેશન ચાલી રહ્યું છે। આધાર પુરાવાઓની ચકાસણી માટે ક્રાઇમ બ્રાન્ચમાં હવે તેમની પૂછપરછ શરૂ કરાશે। ચંડોળા, ગુલાબનગર, ખોડિયારનગરમાં હાલમાં ચેકિંગ થતું હોવાની વિગતો મળી રહી છે। વધુ વાત કરવા જોડાશે અમારા સંવાદદાતા હરીન। શું વધુ અપડેટ? બિલકુલ, ફરીથી એક વખત જે ગેરકાયદેસર વસતા બાંગ્લાદેશીઓ છે તેમના ઉપર પોલીસની તવાઈ બોલાવવામાં આવી છે ને ખાસ કરી અને ગઈકાલે રાત્રે સમગ્ર રાત્રિ દરમિયાન અમદાવાદ શહેરના અલગ અલગ વિસ્તારો છે કે જ્યાં ગેરકાયદેસર બાંગ્લાદેશીઓ વસવાટ કરતા હોવાની શંકાઓ છે તેવા વિસ્તારોમાં ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું। સ્થાનિક પોલીસ, ક્રાઇમ બ્રાન્ચ સહિતની એજન્સીઓ છે તેમાં જોડાઈ હતી અને પોલીસ દ્વારા જે છે 131 જેટલા બાંગ્લાદેશી કે જેઓ ગેરકાયદેસર વસવાટ કરતા હતા તેમની પાસે કોઈ આધાર પુરાવા નહોતા તેમની ધરપકડ કરી લેવામાં આવે છે। અન્ય જે 160 જેટલા બાંગ્લાદેશીઓ છે શંકાસ્પદ છે તેમની પૂછપરછ ચાલુ છે। તમામને ક્રાઇમ બ્રાન્ચમાં ડોક્યુમેન્ટ વેરીફાઈ કરવા માટે જે છે બોલાવવામાં આવ્યા છે અને તમામની અત્યારે પૂછપરછ ચાલી રહી છે અને તમામના ડોક્યુમેન્ટ વેરિફિકેશન થઈ રહ્યા છે। પરંતુ જે રીતે ફરીથી એક જે ચંડોળા તળાવનું મોટું ઓપરેશન બાદ ફરીથી અમદાવાદ શહેરનું આ મોટું ઓપરેશન માની શકાય। ધન્યવાદ હરીન, તમામ જાણકારી બદલ।